તો આજે આપણે ધોવાનો છે અવાડો. તો આપણે ગાયો ખેતરમાં મેલાઈને આવી ગયા અવાડો ધોવા માટે. બરોબર, તો આજે અવાડો સાફ કરી તમે જોઈ લો. તમને ફોન કરવો બરોબર, તો હવે મળીએ અવાડો ધોયા પછી એકદમ સાફ કરી દઈશું. તો આપણે અવાડો ધોઈએ છે અને તમારે બધો જ અવાડો સાફ કરવાનો છે. બરોબર, તો બધા લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બરોબર, તો આખો અવાડો તમે ધોઈને બતાવી દઈએ. તો અવાડો હવે ધોયા પછી બતાવીશું, કેમ કે આપણે જોડે બીજો કોઈ માણસ નથી કેમેરો પકડી લેવો, એટલા માટે ધોયા પછી તમને હવે બતાવીશું. બરોબર, પાછળ અમારા કારુભાઈ અવાડો ધોવાનું ચાલુ કર્યું છે, એટલે હવે હું પણ મોબાઈલ મૂકી અને અવાડો ધોઈ નાખું. બરોબર, પહેલા તો તમે આ અવાડાની હાલત જોઈ લો. આ જો કચરો, આ બધો આપણે કચરો સાફ કરીશું અને અવાડાની હાલત જો અહીંથી વાળીને ત્યાં સુધી, એટલે આપણે ટોટલ કચરો બિલકુલ સાફ કરીશું અને તમને બતાવીશું. બરોબર, તો ચાલુ જ છે અવાડો સાફ કરવાનું. મારી સાથે છે અમારા કાળુભાઈ, જે મારી જોડે જ રહેશે, અને હું પોતે. અમે 2 જણા છીએ અવાડો સાફ કરવા વાળો, અને ક્લિયર કરશો, કેમ કે ગાયોને પાણી પીવામાં તકલીફ પડે છે એના માટે. બરોબર, ત્યાં હળગાવી દીધું. આ બધો કચરો આપણે સાફ કરી દઈશું. બરોબર, તો અવાડો સાફ કરીએ. તો ફાઇનલી આપણે અવાડાનો સાફ સફાઈ ચાલુ છે અને આ બધું જ આપણે સાફ કરીશું. અને અવાડાની હાલત તમે ખાલી એક વખત જોઈ લો. એટલે આ ગાયોને અહીંયા સાફ કર્યા પછી તમે જોજો ખાલી, અને અત્યારે જોજો. સાફ કર્યા પછી તમે જોજો ને તો મસ્ત લાગશે. તો આના માટે લાઈક શેર કમેન્ટ કરી નાખજો. અને મારી સાથે છે મારા કાળુભાઈ, બરોબર, જે આગળ વિડીયોમાં તમને બતાવી દઈશ. તો ફાઇનલી આપણે અડધો વાળો સાફ થઈ ગયો છે, મોટા ભાગનું સાફ થઈ ગયું છે. જે અંદર જે કાદેવ હતો ને એ બધો નીકળી ગયો છે, પણ હજી અડધું બાકી છે. પેલી સાઈડ અમારા કાળુભાઈ ચાલુ જ છે કામ કરવાના, અને તમે જોઈ લો. સ્ટાર્ટિંગમાં કેવો હતો, અત્યારે કેવો થઈ ગયો જો. સ્ટાર્ટિંગમાં એટલું કાદેવ હતો ને, પેલી સાઈડ જો ખાલી બધો કાદેવ અમે નાખી દીધો પેલી સાઈડ. બરોબર, અને આ પહેલા સ્ટાર્ટિંગમાં કેવો હતો, અત્યારે કેવો થઈ ગયો. આ રહ્યા અમારા કાળુભાઈ ભરવાડ, બરોબર, મારા સારા એવા મિત્ર. બરોબર, અને આ પહેલા આવો હતો અને આપણે આવો કરી નાખ્યો. હજી આને હે ને હજી પાણી સાફ કરીશું ને બિલકુલ ક્લિયર કરીશું, જેથી કરીને બિલકુલ ગાયો પાણી પીએ ને તો ચોખ્ખું પાણી પીવે. અત્યારે જે ગાયો છે ને આ તલાવનું પાણી પીએ છે. બરોબર, તો તલાવનું જેવું પાણી સુકાઈ જશે ને એવી જ ગાયો અહીંયા પાણી પીવા આવશે. બરોબર, તો ગાયો પાણી પીએ સારું, તો બરોબર આપણે જેવું સારું પાણી પીવા જોવે છે એવું ગાયોને પણ જોવે. એના માટે અમે અવાડો સાફ કરવા આવેલા છીએ. બરોબર, તો તમને કેવું લાગ્યું અમારું કામ તે લાઈક કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. બરોબર, અને આ રહ્યા અમારા કાળુભાઈ ભરવાડ જેવા અમારા સારા એવા મિત્ર, એ અને હું બંને સાફ કરવા આવેલા છીએ. તે અમારી અડધી મહેનત થઈ ગઈ છે અને અડધી બાકી છે. તો અમે તમે પૂરું કરીને હવે બતાવી દઈએ. તો ફાઇનલી આપણે 2 કલાકની મહેનત પછી અવાડો સાફ થઈ ગયો છે. મેં એકલાએ નથી કર્યો, મારા સાથે છે મારા કાળુભાઈ. બરોબર, અમે બંને 2 કલાકથી મથી છે. બરોબર, હા, કાળુભાઈએ કર્યો, મેં કર્યો. બરોબર, ફાઇનલી આપણે વાળો સાફ થઈ ગયો, તમને બતાવી દઉં. બરોબર, અને કામ સારું લાગ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો. બરોબર, તમારા ગામમાં પણ જો અવાડા હોય તો એને તમે સાફ કરજો. ને ગાયો પાણી પીશે તો બહુ મોટું પુણ્યનું કામ છે, એટલે તમે તમારા ગામમાં અવાડો હોય તો જરૂરથી સાફ કરજો. બરોબર, તો બાકી તમે જોઈ લો અવાડો. પહેલા કેવો હતો તમે આગળ વિડીયોમાં જોયો અને અત્યારે જોઈ લો. ખાલી 1 નંબર સાફ થઈ ગયો છે અવાડો. બરોબર, આ બધું અહીંથી પાણી પહેલા અહીંયા પીતી ગાયો, હવે અવાડો સાફ થઈ ગયો એટલે આપણી ગાયો બધી અહીંયા પાણી પીશે. બરોબર, તો બાકી મારું અને કાળુભાઈનું કામ તમને કેવું લાગ્યું તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો. બરોબર, તો વધારે વધારે વિડીયો સાફ કરજો. તો બધાને જય દ્વારકા દીશ. આજનો વ્લોગ કરી અહીંયા પૂરો.